100 કરોડની વસ્તી ધરાવતો આ ભારત વર્ષ, આ હિન્દુસ્તાન, અને એમાં એમ કહેવા હોય કે 80 કરોડ જેટલા હિન્દુઓ હોય, છતાંય પણ આજ ગાય માતા છે, આજ ગૌ માતા છે, એ આટલી દુખી હોય, આટલી પીડાતી હોય, ત્યારે ગાય છે એની વેદના કહે છે. પણ શું કહે છે ગાય? કે નંદ બારાના નેહડે રહેતી હું ગોકુળની ગાવલડી, અરે મને બારણે નહોતી કાઢવી હું ગોકુળની ગાવલડી. અરે બારણે કાઢી તો ભલે કાઢી, પણ ભલા મનસ મને ખાચકીને નહોતી વેચવી હું ગોકુળની ગાવલડી. અરે ખાચકીને વેચી તો ભલે વેચી, પણ મને કરવતે નહોતી કાપવી હું ગોકુળની ગાવલડી. અરે કરવતે કાપી તો ભલે કાપી, પણ મને તુલે નહોતી ચડાવવી હું ગોકુળની ગાવલડી. અરે તુલે ચડાવી તો ભલે ચડાવી, પણ મને પેટડામાં નહોતી પધરાવી હું ગોકુળની ગાવલડી. અરે પેટમાં નાખી તો ભલે નાખી, પણ અભાગ્યાઓ તો પેલા મને માં નહોતી કેવી હું ગોકુળની ગાવલડી. 100 કરોડની વસ્તી ધરાવતો આ ભારત વર્ષ, આ હિન્દુસ્તાન, અને એમાં એમ કહેવા હોય કે 80 કરોડ જેટલા હિન્દુઓ હોય, છતાંય પણ આજ ગાય માતા છે, આજ ગૌ માતા છે, એ આટલી દુખી હોય, આટલી પીડાતી હોય, ત્યારે ગાય છે એની વેદના કહે છે. પણ શું કહે છે ગાય? કે નંદ બારાના નેહડે રહેતી હું ગોકુળની ગાવલડી, અરે મને બારણે નહોતી કાઢવી હું ગોકુળની ગાવલડી. અરે બારણે કાઢી તો ભલે કાઢી, પણ ભલા મનસ મને ખાચકીને નહોતી વેચવી હું ગોકુળની ગાવલડી. અરે ખાચકીને વેચી તો ભલે વેચી, પણ મને કરવતે નહોતી કાપવી હું ગોકુળની ગાવલડી. અરે કરવતે કાપી તો ભલે કાપી, પણ મને તુલે નહોતી ચડાવવી હું ગોકુળની ગાવલડી. અરે તુલે ચડાવી તો ભલે ચડાવી, પણ મને પેટડામાં નહોતી પધરાવી હું ગોકુળની ગાવલડી. અરે પેટમાં નાખી તો ભલે નાખી, પણ અભાગ્યાઓ તો પેલા મને માં નહોતી કેવી હું ગોકુળની ગાવલડી.